અને આવો આવો મારી કડિયાની કારી નાગણી આવો અને હમણાં 5-10 મિનિટ નાસ્તો રહેવા દેજો ભાઈ, કારણ કે ફૂલો મજા નહીં આવે અને બુવાજી ધૂળવા મજા આવે, મારા ગાવકના મજા આવે. આપણે બ્રેક આલીએ છીએ બુવાજી પછી, પણ આપણે 5-10 મિનિટ નાસ્તો રહેવા દો ભાઈ. અને આવો 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 મારી ધોળકા ગવડાયો, ધોળકાની પ્રહારમાં એક લાડો જણદ જેવો ગોપ ગવડાયો. બાપાના વર્તાની મારી લાલા ભવાની મારી જણધના ઝાડવોની મેલડી પર હોય આવીરો એ ધમબા કારું કાકા બટુક કાકા મુન્નાભાઈ શિવાભાઈ રાજુભાઈ હોબરો ના લુગડે ઠેકડો મારવાની વિરાયતી મયુરસિંહ સુખાભાઈ કિશુ પંચાલ ભાવેશ પંચાલ ઝાલા જયદીપસિંહ હોબરો ન તેદન આપણી મેલડીએ કોડો ચાલ્યો વા કોશિયલના ઠાકો કોશિયલના ઠાકા ભાવનગરના કોહીર વા ભાવેશભાઈ વડોદરા કોઈ રાજા વિજયભાઈ સુનિલભાઈ કાલે કશું નતું આજે સુખની વીરા મારી મેલડી તું લાઈ હોય કાલે ગોથો ખાવાની વિરાયતી આજે બજારમાં રાજા બનાયા હોય એ તો મારી જણદની મેલડી તમારો કોમો હોય. જણદ મેલે મારી મેલડી આવે, જણદ મેલે મારી મેલડી આવે. રાવજી ગગજીની માતા જબરી છે અને એના વાંગણે ધુડવાઈ મારી જણદની મેરડી બહુ જબરી છે કહેવાય છે એ મારી જણદની મેરડી વિદેશમાં રહીને મારો ભાઈ તારી વિડિયો જોતો હોય અને વાર્તો કરતો હોય કે મારી લાલભાની મેરડી ધુડવા આવશે લંડન ઓટો મારજે અને એના માટે કઈક સોટામાં સુગંધ પડી જાય એવી વાતો બનાવજે. અરે સુણ લે મારી મેલડી માડી કાની ગાડી લાડી આય જગતવારી એ પછી ઘણા ગરીબન શેઠ બનાયા અબકી બારી મારી જણદની મેલડી ધૂળતી હોય અમારા જયશ્રીની ફરમાઈશ હોય અમારા ગણેશ ગ્રુપની ફરમાઈશ હોય બે ઘડીવાર બધા ઊભા થઈ જાવ મારી મેલડી આવી બાપ એ વાડ મારી વેડા રે વાડ જણદની મેલડી વેડા રે વાડ જણદવારી તું નહીં આવે તો બીજું કોણ આવશે
જણદ ને મેલડી વીડી રે તારી રે જણદ ને મેલડી વીડી રે તારે એ ખબા આવો બધા બેહી જાઓ ભાઈ ખાસ નંબર વિનંતી બધાને ભુવાજી દર્શન થાય માતાજી દર્શન થાય માઈક દરજો હે કારિયા હે બેટો શાંતિ જાળવો ભાઈ મારો ભગવાન જબરો છે કિશન તમારું ગાયેલું મારી મેલડીનું આયેલું બાપો બાપો મામાદેવ વણેલું કારિયા બટુક તમારી વેરાની મેં મારું જબાનું નારાયણ એવું કહે છે મારી રબારી નાતના મજા કહું છું મારી વેરાના જમલા મજા કહું છું મારી જોડે આવનારના મજા કહું છું કારિયા બટુક બોલવા બેહીશ એટલે વેરા કહીને બોલીશ સમય લઈને બોલીશ અને ચોકડીઓ લઈને કહું છું ના બોલું તું મેં હાડી નાખ્યા ઓલો છોકરો વિડીયો ઉતારે ને એમાં એક બાવી એક દેવીનો ટાઈમ બને છે એક બાવી બને છે એક દેવી બને છે અને મામાદેવ હું મ્યાડી આવીશું આ માડવો નાખનાર 4 પૈસા એને ઝાલા માડવો નાખનાર 4 પૈસા એને આજ આશી આલી ના જાઉં તો જણના ઝાડવે હું મ્યાડી ઊંધણવા બેહું એટલે મારી રૂખ જુદી હોય શબાવાળો ઊંધણવા બેહું એટલે મારો ઝપાટો જુદો હોય આવજે આવજે મારી કંડિયાને ઓ કાળી નાગણી આવો જગતનો આંકડો પાડેલો જુદો હોય પણ ઓ લાલભાની મેલડી ઓ બાપાના વર્તાની મેલડી આંકડો પાડું એનો ભુવનારો જગતમાં પેદા ના થાય દુનિયા જ્યાં પડી જા પણ સોય પડી નહીં જા મેલડી વાળાને પાડવા માટે તો ફરી અવતાર લેવો પડે અને જો સુધી હું કટિયા વારી હું કટિયાની કારી નાગણી ભાગલે હોય જીને મેં મેલડીએ જીવાડ્યા એના પાડવા માટે તો ફરી અવતાર લેવો પડે ખમા લ્યો કિશોર તમા કારિયા બટુક શિવા મુન્ના આજ પંચાલો મારી મ્યાડી કેવું છે કે શું બનાવ્યું છે સુખા જગતને હાભરવું છે હના આજ રચાયું છે ધમા કે આજ 4 મહિના ઇતિહાસ રચ્યા છે જગતે નતું બનાવવું એવું મેં મ્યાડીએ બનાવ્યું છે શું કહું છું જગત ન વર્તો નતો જગતના માન નતું એવું મેં મ્યાડીએ રચાયું કે રવલા આજ વેરા બોલશે ધમલા કારિયા બટુ મયુરસિંહ કાણેટી હા ભરવાનું મામાદેવ જગત બોલશે પણ આજે આંકડા તો જગત બોલે છે પણ જગતને હવરાઈ ના ગણ્યાલું તો ધમલાવું મેં આડી નાખ્યા હું શું કહું છું જગત બોલશે હવરું બોલશે જગત હવરું બોલશે જગત એક દાડો વેટિંગ એવું લેખ નારા ખાવું તો મયુરું મેં આડી નાખ્યા હું એટલે કારિયા બટુ આંપા નોટ જઈને એનો સૌથી છેલ્લો હાતડો બને શું બોલું છું આંપા નોટ જઈને એમાં સૌથી છેલ્લો હાતડો બને મારી નવની નારાયણ બટુ તમારી વેરાન લઈને આવી છું મફલા જગત સાંભળી રહ્યો છે બજારમાં મામાદેવ બજાર ફરતું નહીં પણ તમારું દેવ જબરું છે આ ધમલા તારાપુરની સરકારમાં છે તારાપુરના એરિયામાં છે શું કહું છું મામાની જગા ઉપર છે મામાના લેખમાં છે તો ગાડી આ નોટમાં અહીં હાથ બન્યા હોય તો અહીંથી સૌથી છેલ્લે 5 બનવા જોઈએ ધમા બીજા જગત છે નાકાની અંદર આયા ને એટલે મારી સંધની શિકોતર બેઠી છે કારિયા નાકું તોડું ઝાલી બેઠી છે અને દરિયાનું દેવ છે દયાળુ હોય
જગદુશા વાણિયાની વ્યાપારી હોય તો ગાંડા કિશન હજુ 5 બનાવ્યો હોય 7 બનાવ્યો હોય અને હજુ બીજા 5 ના લખું તો હું મેળવી નાખ્યો વાહ વાહ દમા એવા 5 લખ્યા ને તો ત્રીજા બીજા 5 ના લખું કિશન હું મેળવી નાખ્યો વાહ વાહ છેબડી દમા હજુ 3 લખું 2 લખું એવા ને એવા ઇતિહાસ ના લખું તો સમયના ઝાડિયા હું મેળવી જગત જોવા ચડે નડિયાદના બોનો જોવા ચડે અને નડિયાદના વેટિંગ ના લખાવું તો એવું મેળી ના હોય બાપા કિશન જગત નાસ્તો કરતો એટલે મને મેળી મજા ના આવે એવું કદાચ નાસ્તો ના કરજો નકર હું મેળી જતી રહી જો ઘડીવાર રાખો ભાઈ નાસ્તો બંધ રાખો થોડી વાર ભાઈ મામા એ ભાવનગર ના ગોહેલો હોભરો રવિ ભાઈ તમા ભાઈ હજુ તો ખાલી ટ્રેલર છે આખું પિક્ચર બાકી છે કટિયા મહિને કરીશું ભાવનગર ઓટો મારવાની છું હજુ તો તમે વિચાર્યું નહીં તમે ધાર્યું નહીં એવા લેખના લખું તો 8 જણથી ભાવનગર ઓટો મારો નકો મોમડી જય શ્રી હો પરમણ વના કોઈ દાડો ધૂણી ના હોય લેખવના કોઈ દાડો મળી ના હોય તો ગણેશ ગ્રુપ હોગરો નો દુખના દાડે મળું બાકી સુખમાં કોઈ ન મળી નહીં ન મળવાની નહીં મારી મેલડી ધૂણવા બેહાય એટલે સભા ભેગી થઈ જાય અને મારી મેલડી ઊભી થાય એટલે સભા આવી રહી જાય હાથમાં જાલેલું કોઈ દાડો મેલતી નહીં અને જીનું ને વટમાં મેલી દીધું એનું કોઈ દાડો હાથમાં ઝાલતી નહીં હજુ તો સભા ભી ભોગના કારી ગાડી લાવી છે કોક એવો વાર્તો કરતું હોય કે મારે કારી ગાડી લાવી છે ગોડા આ મેલડીના કિશન બધા એક મારાના પડકા છે લાલો ભુવો બોલા કે અહીંથી કહું ગવડાવવાનું એને રચાવાનું એને સાહેબ એકવાર વાર્તો કરો જો વાંગણે કારી ગાડી ના લાવું તો કડિયાની કારી નાગણી નથી વગાડ અરે સુન લે મારી જણદવાડી કાળી ગાડી લાડી એ પછી ઘણા ગરીબન શેઠ બનાયા અબકી મારી કાકા બટુક કાકા ચિંતા નહીં કરવાની દુનિયા એવું કહેતી હોય ખોવાઈ જા જગત એવું કહેતી હોય હવે ધી એન્ડ થઈ ગયું પિક્ચર પૂરું થઈ ગયું પણ દુશ્મનને કહી દેવાનું કે આ તો ટ્રેલર છે આખું પિક્ચર બાકી છે મેલડી ભલી રમી રે કઈક નવું રચાવું કઈક નવું બનાવું કઈક કરાવું છું હા જાતની નાત બેઠી વિજય સુનિલ કારિયાભટ્ટ સુખા ભાવથી મયુરથી બેઠી છું કિશન પંચાલ ભરવા જેવી વાત બોલું છું મામાદેવ હજુ તો ચોથાની 14 જમવા બેહવાની છું કઈક નવી રચવા બેહવાની છું
અને ધમા ફાતડાના ફોજમાં આવીશું, માતનાના મશિયાળિયામાં આવીશું, અને મરદની મ્યાડીશું, ગરાઈશાના લેખમાં બેઠીશું. કાલિયા બટુક બટુક શિવા મુન્ના મળ્યું છે ધમા ઝાલાઓ લેખ લખ્યો છે. તો હજુ મારો ભગવાન ગાડા 1:30 31નો ટાઈમ બનવા દેશે. શું કહું છું? 1:30 31નો ટાઈમ બનવા દેશે. કિશન કૌશિક થપ્પા લેતા તો હવ બોલે, આના હાથમાં થપ્પો લીધો છે. આની નોટમાં 40નો આંકડો લખવો છે. એવી નોટો બનાવી છે 40ની જો. અને આમ નોટો જાય ને એમાં 6 આંકડા બોલવા છે. શું કહું છું રવલા? જગતના પહોંચતી કરવી હોય પહોંચી કરી દેજે. હજુ કહું છું ખીચામ ગણવી હોય તો ગણી લેજો, જગતના હાંભરવી હોય તો હાંભરી લેજો. અને હજુ ઘરના ખૂણા ખેંચ્યા હેપાર અને કોનું કેવું દેવું છે એવું ના બોલું તો આ જણના ઝાડવે હું મ્યાદી નાખ્યા હોઉં. આજ તો તમા મારી રવિવારની ગાદી છોડીને આવીશું. શું કહું છું? મારી વેરા છોડીને આવીશું. આજ આ 4 ભાઈનો ભાવ છે, છોકરાનો વાર્તો છે. તમે કરોડોના બંગલા હોય ને તો હું મ્યાડી ગાદીઓ નહીં બેસતી, પણ આ તમામને મ્યાડીને રક્ષ ત્યાં 4 ભાઈની વસ્તીએ જવું છે. હોની આ વ્યાપાર બાંધવા છે. અને કિશન આમની ઉપર એક મૂઠ આવી છે, મૂઠ લઈને જતું રહેવું છે. શું કહું છું કિશન? સફા દારૂ પીને ભાનમાં આવતી છે. હું મ્યાડી દારૂ પીધા વગર ભાનમાં આવું છું. મામા જે આ તો ગ્રુપ કહેવાનું જ છે. મારો નવનેજાનો ધણી બોલતો હશે, હાજી વેરા લઈને બોલતી હશે, અને કાઢી કાઠિયાવાડના વ્યાપારો બોલતી હશે. મામા જે હું તો જબરું બોલું છું. તો કે મયુર સૌથી છેલ્લો 6 બનાવો છે. શું કહું છું? સૌથી છેલ્લો 6 બનાવો છે. અને એવું કહું છું કાર્યા આ વસ્તી છે ને મારી થઈને રહી જાય ને તો હાથ દેરાકાન જવાબ ના લખું તો મામા દેવું મ્યાડી નાખે. 5 પાટલીએ છે, 2 પૂરીઓ છે અને 1 સિકોતરું છે. હાથે 8 કાલ લેખ લખું તો માનજો મેં જણનના ઝાડવે લખ્યો હતો. શું કહું છું કાર્ય? જગત ધૂણ્યું મામાદેવ જાણતું નહીં, સાંભળ્યું બોલતું નહીં, જગત ઇતિહાસ રચતું નહીં. શું કહું મયુર? સૌથી છેલ્લો 6 બનાવ્યો હોય તો સૌથી પહેલો હાથ બનાવો છે. શું કહું છું કાર્યા? સૌથી છેલ્લો 6 બનાવ્યો ફાતડાની માથા છું. મામાદેવ માસ્યોની મેદાનમાં બે હવારી છે. મામા તારી મ્યાલડીને મળીને આવતી હશે, ઉજ્જૈન નગરી જેવા કૌશિક વ્યાપાર કરીને આવતી હશે. કાર્યા બટુક મયુર શિવાબુના આ છોકરાનો ભાવ છે. તો હજુ ભાવનું પૂરું ના કરતી જાઉં મ્યાલડી ના કહેવાય. કઈક ઇતિહાસ કઈક રચાવાનું છે, કઈક બનાવવાનું છે. મારી 4 બોન એવું કહી છે કે આ વસ્તીને છોકરાની જરૂર છે, એવું દેવાનું છે અને એવું બોલવાનું છે. એવું વસ્તી વગરના મામા દેવું છે, પણ મારી વસ્તી ભાઈ શેલાની વાગી જાય મારી સધીન મને ગમે ને એવો. તો આવું મ્યાળી કહેતી હશું. 6 બનાવે છે, હાથ બનાવે છે. હજુ બીજા છેલ્લેથી હાથ બનાવું 76 લખું તો માંજ્યા ને એટલે ચિંતા નહીં કરવાની, દુશ્મનના કહી દેવાનું તારા હોય એટલા લઈને આવતો રહેજે. કારણ કે ધબ્બા મારવા વાળાના 2 હાથ હોય, મારી કારી નાગણીના 1000 હાથ છે. એ હાડાઓનો ફેરવા બેહ એટલે સભાવાળો કહેવાય છે. કહેવાય છે હાથ પેઢીએ કોઈ દાડો હજળ હરાવાનો ભલો. પરમારો તમે ભાયકશાળી છો. મોડવે હું મેલડી ધૂણવા જતી નહીં, અને મોડવે આટલું રમતી નહીં. મને તમારો ભાવ ચડી જાય. કહેવાય છે દુનિયાના ટકોરે ના હેડું તો આજ
કહેવાય છે લાલભાની મેલડી નથી એટલે જયશ્રી કાવતરા કરવા વાળા આજે કરવાના જ કાલે કરવાના લેબુ વારવા વાળા આજે વારવાના ને કાલે વારવાના અખતરા કરવા વાળા આજે કરવાના ને કાલે કરવાના પણ જો બાપની માતા બરોબર હશું આન જડતમાં કઈક જાગતી નાગણી બેઠી હશું તો કાવતરો કરવા વાળો કાવતરો કરી જાય લેબુ વારવા વાળો લેબુ વારી જાય અને પરમારના દીકરાનો જો ભૂલે ચૂકે વારો આખો થઈ જાય તો કાવતરો કરવા વાળા તો દવાખાનાનો ડોક્ટરે ના હકરાવી વેરા લાવું ખમા એ ભલ્લી ધૂણે રે ભલ્લી ધૂણે રે ભલ્લી ધૂણે રે ભલ્લી ધૂણે રે મારી જનનની મેલડી ભલ્લી ધૂણે રે ધૂણે રે ધૂણે રે ધક્કો લાવે રે વેરા વાળે રે ધક્કો લાવે રે વેરા વાળે રે મારી બાપાની મેલડી જબરું ધૂણે રે ધૂણે રે પરમારો બાજુ તો હવકો આલા પણ વગર બાજુ આલુ તો વાઘરિયા વૈષ્ણી મેલડી આલુ ચોપડીએ લખેલું તો જઈશે 5 વર્ષનું છોકરું વાંચી જાય પણ કોકની નાભીની વાત વાંચું તો ડાખના ડબરાની રસીલી હું બાપાની હજાયેલી હું લાલા ભુવાની હું જડતના ઝાડવાની મેલડી વાંચું ખમા તના સભા બેહી રહી સભાનો ભગવાન બેહી રહ્યો બધા બેહી જાવ ભાઈ ખાસ નમ્ર વિનંતી શાંતિ જાળવો ભાઈ આમાં એ ધમા કાર્યા બટુક શિવા મુન્ના સુખા આજ રચાવા આવીશું કઈક મામાદેવ બનાવવા આવીશું આજ ગાડી મામાના પાદરમાં આવીશું કિશન તારો હાથ તારીખે અવસર છે એવો કઈક ઇતિહાસ કઈક લેખ કઈક ચોપડો કઈક સમય એવું ભણી ના હું તો મને યાદી રહી ગયા ધમા મારું ભણતર અલગ છે મારી ગણતરની વાતો અલગ છે મામાદેવ મારી વાતો અલગ છે આજ મારી બોન બેઠી છે મારી બોનની વેરા બેઠી છે શું કહું છું કિશન ઓલી બોન મારી નડિયાદ વાળી બેઠી એની તે વાતોનો વેપારી કહેતી છું એની મેળીનો ભગવાન કહેતો છે મામાદેવની વેરા કહેતી છે તો કારી આમની કણ બે ઘર છે એવું બોન ના પૂછો આવું મારી મેળીના રામનું કહેવું છે શું કહું છું એવું બોન ના પૂછો એ કારિયા બટુ 1 2 ને 3 રૂમ છે ડાબા ખૂણે રહોડું છે આવું જોઈ ના આવું તો જણના ઝાડવે કર્યા બોન ના પૂછો ધમા શું કહું છું 3 રૂમ છે ડાબા ખૂણે રહોડું છે અને ડાબા ખૂણે અંદર બ્યાહુ એટલે 4 દરવાજા છે આવું જળના જાહેરમાં ના બોલું બાપો પૂછો બોનના પૂછો જલ્દી એવું પૂછો ઘરની અંદર 35 માણા રહ્યા છે એના એકના દવાખાનું ચાલે છે અને આજ ગાડી પેઢી ઉપર ના લઈ જો તો જળના ઝાડવે આજે તો રવિવારની ગાદી હુની મૂકી નાઈશું આજ તમ માગતો થાકો હાલતો ના થાકું કહેવાય છે નોખા ઇતિહાસ ના રચું તો જણદની મેલડી નથી પંચાલો હોબરો મોનવી ને વિદેશ જવું હોય તો સિક્કા મરાવા પડે વિજાની જરૂર પડે પણ હું તો કડિયાની કારી નાગણી છું એક વખના પલકારે લંડનમાં ફરતી હોય એક વખના પલકારે ઇન્ડિયામાં ફરતી હોય મારે વિઝા લેવાની જરૂર નહીં ઇન્ડિયા વાળાની તો ખબર રાખું પણ લંડનમાં રહ્યો મારો સેવક વર્તો કરતો હોય મારો દીકરો વર્તો કરતો હોય કોની નાભીની વાતો ના મોડું તો આ જણદની મેલડી નથી
સભા નારાયણ બોલી રહી છે, સભા નારાયણના ભગવાન બોલી રહ્યા છીએ. મારા કૌશલ્યા ઠાકોરો આજ વેરા લઈને આવી છું, કર્યા બટુક નાપી લઈને આવી છું, તમારી હાટું ટાઈમ લઈને આવી છું. જગતે કિશન નહીં વચાયું હોય, કિશન નહીં બનાવ્યું હોય બાપુ એવું મારા જણનના જાડવે મારી મ્યાલડી બનાવવું હોય છે, અને મારી મ્યાલડીના રામના મામા જેવું બનાવવું હોય છે. કિશન કર્યા બટુ બાપુ મારી વાતો સાંભળી રહી છે, મારી નાતો સાંભળી રહી છે. એ જમા વીરા બનશે, સમય બનશે, ચોઘડિયું બનશે. આ વસ્તીને ટકોરો મારું શું મારા ભૂવા પડ્યાના ચીલે, આ જગન માડવા હેડે. શું કહું છું, મારા ભૂવા પડ્યાના ચીલે આ વસ્તી હેડી જાય તો મામાદેવ કોઈ દાડો દુઃખનો દાડો નહીં રહેવા દઉં. આવું મારી મ્યાલી રૂપિયા આવું છું કે કાર્યા બટુ જગત સાંભળી રહી છે, જગત જોઈ રહી છે, પણ હજુ એની વસ્તી એનું કીધું કરતી નથી. એટલે બટુકા વેરામાં આ દુઃખના માતાના દુઃખ અહીંયા લાગે છે, મને મ્યાડીને અહીંયા દુઃખ લાગે છે. આ જગન માડીએ, જગનનો વેરા માડીએ, પણ સમય માડીએ કોઈ દી ખોટો માડીએ. આ વસ્તી દારૂ પીવે મને મ્યાડીને મામાદેવ ગમતી નહીં. દારૂ પીને મારા મઢલે આવે મને મ્યાડીને ગમતી. એટલે મારા નામના રાણાયણ એવું કહે છે, મારા ગોગાના ભગવાન એવું કહે છે. મારી 4.5 વસ્તી રહી ને, એક મારાના મણકા બની જાય, બાવણીએ બે ના બા ધૂધું મ્યાળી નાખે. મારા થડા બે, મારા મંદિર બે, મારા જેરના પેઢી બે, એવું પૂછ. શું બોલું છું, મારના થડાય બેસા, માતાની પેઢીઓ બેસા, પેઢીની વસ્તી બેસ. આવું મ્યાળી બોલું છું બાપા. શું બોલું, કિશન વેરા ગાતી છે, સમય બનતો હોય છે, કોકનો મામાદેવ ઘડિયાનો ટાઈમ બનતો હોય છે. પણ આ લેખની ઇતિહાસમાં એવું બટુક મારી મ્યાડીનું કહેવું છે કે 4 ઝાડવા હોય ને એમના ઘડિયા બા 2 હતા. કેટલા હતા? એક દાદા 2 દાન પરણ્યા હતા, એક દાદા 2 દાન પરણીને વ્યાપાર કર્યો હતો. એવું ઘડિયામને પૂછી લે, ના હોય તો આ જાહેરમાં ધૂણવાનું બંધ કરી દેવાનું. આવું મ્યાડી બોલું છું. શું કહું છું બટુક મામા દેવ જગતમાં જોઉં છું, ઝાંખીને આવું છું, ધૂણીને આવું છું, અને વેરા લઈને આવું છું. આજ મારું ઝાલા તમારું ભણતર હશે, મારી મ્યાડીનું ગણતર હશે. કિશન મારી મ્યાડીને એવું કેવું છે, મારી શિકોતર હશે, કૌશિક તમારી ભાઈબંધી છે. આ સભા સાંભળી રહી છે, મારી રબારીની ના સાંભળી રહી છે. શું કહું છું કાર્ય, કંઈક હજુ નવું ધૂણવા જવું છે, કંઈક નવું રચાવા બનાવવું છે. કર્યા 40 42 ઘરના પરમારોના નિહળા છે, પણ એક તારવે એક જે હાડે સર નહીં નકા ના માતા એક દાડો ઇતિહાસ લખ્યા. આવું મારું જણના જાડવે. શું કહું છું, મારું થઈ જાય, મારા થઈ જાય, પણ બધી ધૂણી ધાપ્યું તો જગત ધાણે ધાપડી નાખીને તો હવ ધૂણી જાય. શું કહું છું, ધૂણ્યું ધાપ્યું તો હવ જતું રે. દેવ આશી હાલીને જતી રહેવાની. મહેશજી એવું કહેવું, તમામ મ્યાડીને એવું કહેવું, રવલા મારી મ્યાડીને એવું કહેવું, તમે મારી વહાર આયા હોય પણ મારું પ્રમાણ ના આલું મ્યાડી ના કહેવું. શું કહું છું, મામાદેવ મારું પ્રમાણ આલવું પડે, અને પ્રમાણ વગર હું મ્યાડી મયુર ધૂણતી નહીં કોઈ દાડો. આજ કાર્યામના પરમારોનો વાર્તો હતો કે લાઈને ગગા ડોહાની વસ્તી કન જવું છે, ગગા ડોહાની વસ્તીને મળવું છે, એની પેઢી તારવી છે, અને ગભુરના વ્યાપાર બાંધવા છે. આવી હાથ પેઢી છે, એકનું નિર્વંશ્યું જાય છે, અને 4 પેઢીથી એક વેશવેલો જાય ને જાય આ વસ્તીનો. એવો વ્યાપાર ના બાંધું તો હું મ્યાળી ના કહેવું. શું કહું છું, લ્યો આ સભા સાંભળી રહી છે, આ સભાનો નારાયણ સાંભળી રહ્યો છે, મારી નડિયાદની બોન સાંભળી રહી છે, કાઠિયાવાડના મહેમાનો સાંભળી રહ્યા છે. આજ વેરા લઈને બોલવું છે, સભા લઈને બોલવું છે. કિશન જવા દે, ધૂળવું છે. એ મારી જણકની મ્યાલડી ધૂળતી હોય, અને લંડનથી ખાસ ફરમાઈશ હોય ત્યારે મારા વાલા ભાઈને માડી હાચવી તું રાખજે. એ લાલવાની મેલડી મારી અરજી તું હોંભળજે. એ માગું છું પેલીને છેલ્લી વાર, નહીં માગું હું તો વારંવાર એવી દુઆ કરું દિન રાત. કંડિયાની નાગણી મારી અરજી તું હોંભળજે.
અશોકભાઈ જયંતિભાઈ વાહ રમેશભાઈ વાહ મહેશભાઈ વાહ દીપક કુમાર વાહ કિરણ કુમાર વાહ સચિન કુમાર જય જણંદની મ્યાલડી વાહ ગૌતમ કુમાર વાહ જયદીપ કુલદીપ વાહ ઘનશ્યામ પ્રકાશ વાહ જીમિત વાહ ગ્રંથ વાહ મારો રાવજી ગગજી પરિવાર સુખે હાંભળે સાયબીને દુખે મારી મેલડી આ કુળની દેવી ત્યારે હાંભળે ચારે દિશાના વાયરા વાય આ કુળની જયશ્રી ભીડું પડે ભઈ હો ભડે ને દુખે જણંદની મેલડી ખવા બધા બેહી જાવ ભાઈ પાછળ દેખાય કોકને શાંતિ જાળવો એ કારિયા મારી બુન આવી મારી બુનનો વેરા ગાવી શકી છે મારા સમયનો ગાવું ધમા કારિયા બટુક કંઈક બોલવું મયુર મારી મ્યાલડી દાવું છે મારી મ્યાલડી ધૂણવું છે મારી મ્યાલડી રચાવવું છે અને સભાની વેરાના ગાવું છે વેરાએ ગાવું છે તો આ વસ્તી નોટો બતાવી દો આ વસ્તીના આંકડા બતાવી દો અને આ વસ્તી કર્ણેના વેપાર ગણાવી દો પણ આ વસ્તી વેપાર મારો પૂરો કરશે જગત એક દાડો આના દાંત કાઢતું હતું કે આવું બધું કશું હોતું એક દાડો રચાતું નહીં કોઈ દુનિયા એને જગ્યા નતું હાલતું પૂછ કર્યા આવું મ્યાડી બોલું છું એને એક દાડો ભાવતું લાલા ભુવન મળવું છું લાલા ભુવનની પેઢીને મળવું છું એના સેવકોનો એક વાર્તો હતો લાલાની ગાંડિયાની મ્યાલડીને મળવું છું હું તો ગાંડી છું અને ગાંડી ના બોલું તો મ્યાલડી ના કહેવું આજ વેરા લઈને બોલું છું કે એક બેન ત્રણ દેરાની સેવા કરો તો જગમાં ઉતરી જવાય મામાજી શું કહું છું એને એવું કહેવાય કે હારા ત્રણ જ ચલાકી છે વધારે જલાય નહીં વધારે વ્યાપાર કરાય નહીં કાર્યા બટુ શિવા ઉન્ના જમા ત્રણ ઝાલો એટલે વાત પૂરી થઈ જાય શું કહું છું ત્રણ ઝાલો એટલે વાત પૂરી થઈ જાય એવું કહું છું અને વેરા લઈને બોલી જવાય લ્યો મારી બોર્ડને એવું કહો મારી બોર્ડના રામને એવું કહો અને મારા સમયના ઘડીઓ એવું કહો ઘડવી ઇતિહાસ લખાય લખે તો મારી મોગલ લખે દુનિયા ઘડવી લખે નહીં આવું મારી સભાના નારાયણનું કહેવું લ્યો બોર્ડનો નોટનો આંકડો આ કહેવો છે અને આ ના કહું તો જણના ઝાડવે ધૂણવું નહીં આવું મારી મ્યાદીના નારાયણનું મામાદેવ પણ એમને કહેજો નીતિ ન્યાય અને ધર્મ એ કોઈનું થયું નહીં થાય નહીં થશે નહીં એટલે દુનિયા છે દુનિયા વાતો કરતી રહેવાની કરવાની છે કરતી રહેશે બટુ કાર્યા શું કરવું ચેવરી ધૂણવું અને ચેવરી બજારમાં રહેવું એ તો બુઆ મને મ્યાલડી નથી ખબર હોય શું કહું છું આ જો આવો આવો મારી આ કરીને તારી આવો જગત નહીં હાથવો તો ચાલશે દુનિયા નહીં હાથવો તો ચાલશે પણ બાપની માતાના હાથવજો આવા ધર્મના હાથવજો પશ્ચિમમાં કોઈ દાડો ગોચો ખંચેરવાના દાડા નહીં જણતરીને મેલડી ઘડી ગરમવાય આવો
કારિયા મામા દેવ હું સભાન બોલું છું ઓલા છોકરાને પૂછો લ્યા એની ઘડિયાળ જોવો લ્યા મારી બોલના કેવું છે મારી મારવાડીના લેખમાં કેવું છે અને મારી મારવાડીની બોલના કેવું છે ઇતિહાસમાં રચવું છે ને ઇતિહાસમાં બોલવું છે મામા સૌથી છેલ્લો જીરો બનાવું કેક બનાવું એના કે એવું સૌથી છેલ્લો તારી ઘડિયાળમાં છે ને એક બન્યો છે જો એવું ગાડી આની વેરાએ આવી છે તારા દુશ્મન છે તારા પોતાના છે અને તારા જ છે એ તને નડો છે આવું મામા દેવું મેડી બોલું છું તો સૌથી પહેલી નોટમાં 8 બને શું કહું છું તમા બીજો 5 બને અને ત્રીજો 1 બને 1 51 1 52 એક ચોપડે લખું છું એક મામા દેવ ઇતિહાસે લખું છું છોકરીના વેરાએ લખું છું અને સમય ના લખું ગાડી ઉમિયાળી નાખ્યા હું તું એવું કહેતો હોય ને આજે કે આના નામે ઘરમાં ક ઉપર નામ ચાલુ થાય છે અને ABCD નો પહેલો અક્ષર કે થાય છે અને એમાં ચાલુ ક ઉપર નામ થાય એવું પૂછી લે એવું બોલતો હોય ને તો મયુર તારા 4 ખાતા છે એના આંકડા ના ગણું તો જણ ના કરે બોલવા મોડે મારી વાટ જોઈ વાજેણ બોલવા મોડી ઓ અર્જુન મહાવીર સિંહ દુનિયા કશું ના જગત કશું ના મારી મેલડી આલા એવું કોઈ ના આલા દુનિયા દુબરી વિરાય દોત કાઢી જાય તિદાડો કિશુ બચ્ચાલ હોબરો ન મોથે વાલ ભર્યો હાથ મારી મેલડી ફેરવા લ્યા જણન મેલી આવો જણન મેલી આવો જણન મેલી આવો કારિયા બટુ હું યાડી મજા કહેતી છું તમારી ભાઈબંધી આવી છું કિશન કૌશિક તમારી વેરાએ આવી છું મામાદેવ તમારા યજ્ઞના ભાવે આવી છું અને આજ મારી મામાની પેઢી ઉપર ધમલાવ મ્યાડી ધૂણતી આવી છું આ બોનને એવું પૂછતા ભાઈનું કુટુંબ છે એવું ગોતી નાખો એમનો પરિવાર ગોતી નાખો અને દેવ છે ને કોનાના હાકરે છે પણ દુનિયાને ગમતું નહીં એના પાડોશી નહીં ગમતું એવું કે ત્રણ રૂમનું ઘર છે કારી જારી છે એને નહીં ગમતું એને એવું કે ગાંડા રવલા દુશ્મન ના હોય ને તો મને મ્યાડી ધૂણતા નહીં ભાવતું કિશન દુશ્મન હોય ને એટલે ગમે તેવું હાલો ને એવું બોલું લ્યા કાર્યા બટુક રવિવારના પગલે તમે નાખો ને એવું ધૂણું એટલે એમને એવું કહો હજુ તમારે ટ્રેન્ડિંગમાં આવવાનું છે શું આવવાનું છે ટ્રેન્ડિંગમાં આવવાનું છે હું તો ગરીબ હતી બાબલાની ગરીબ છું મારો બાબલો જાગી ગયો છે મારો બાબલો મને મ્યાડીને યાદ કરે છે હા હોનાના હાકરે 5 દેરાસર કર્યા હોનાના હાકરે આ 5 ફૂલ ના લખાવડાવું તો ધમલાવું મ્યાડી ના હોય શું કહું છું તમા વધારે બોલું દુનિયાને ગાડી લાગુ કૌશલના ઠાકોરો વેરા લઈને બોલું છું મયુર ચોઘડીઓ લઈને બોલું છું હા બોલને એવું કોક તમારો સપોર્ટ નહીં કોઈનો તમારી જોડે ફરનાર કોઈ નહીં અને તમારી જોડે રહેનાર કોઈ નહીં કાર્યા 52 બજારમાં ફરવું છે પણ કોઈ બોલાવતું નહીં પણ હું મ્યાડી હેડો ચાલું છું આજે એવું કહું છું તારા ઘરના ડાબા ખૂણે એક નારિયેલ પડ્યું છે શું પડ્યું છે અને ઘરની અંદર પ્યાર ને એટલે પહેલા રૂમમાં મંદિર છે ત્યાં 108 મારાની મણકા છે એવું ઘર ગોતી નાખ મામાદેવ આજ બોલું છું બોલવા બેઠી છું
અને બોલું છું તારા હાટું બૂન વીરા તારી બૂન ના મારી બૂન કહું છું રાજુ કે હિંગોળી ના થડે હુકમ છૂટી જાય એટલે કાયદના કાયદા છૂટી જાય મારી મ્યાલડી ના પછી મને ઘોડા વગરની લગામ ફેરવતા આવડે શું કહું છું ધૂણવા આઈને કેવા મોડીએ રૂપિયા જોઈને કોઈ દાડો ધૂણતી નહીં પગલા ગાડી વાડી જોઈને કોઈ દાડો ધૂણતી નહીં પ્રકાશી કહેવાય છે રૂપિયો તો કાલે વપરાઈ જવાનો માલનો મિલકત તો કાલે ફેલાઈ જવાની પણ ઓની ખમામાં ખોટ ના પડ અશોક બાબુઓની મજામાં કોઈ દાડો બજા ના પડ આય મારું વાકડિયા વૈષ્ણુ જનાવર આય એ મેઘલીને રાતે મારી મેલડી આવે મેઘલીને રાતે મારી મેલડી આવે મારી એક વાખમાં અમે મારી એક વાખમાં ઝેર અમીનો ડોરા ખુલી જાય તો તમારી નજર પોકા તો હુદી પોકી દઉં મનાઈ દઉં તો મામા સરકાર હવા શેરની હુકડી મનાઈ દઉં અને જે દાડો મને અઠીલીનો ઝેર ચડી જાય તે દાડો કરોડોના ડગલા કરો તોય મારું મનના વરાવું તો જણસની મેરડી શું અગાડ સમીર વાહ એ આઈ મારી કાળી નાગણી આઈ વગાડ મારું બાપાનું ધરમ આયુ બાપ એ માં તમે મોડ્યો હોય તો જાગજો રે માતારો વધો મોણો રે આયો તમે જણન મેલીને આવો રે માતારો વધો મણો રે આયો એ માતારા હોના દ્વાર ઉગાડો રે માતારો વધો મણો રે આયો અબો બા વેરા કાર્યા બટુ હું મ્યાડી આવી છું મારી મ્યાડીના રામ મજા બોલતા હશે મારો ધમા ભાવ લઈને આવી છું મારો ભગવાન જબરો છે અને સભાના નારાયણ જબરા બોલતા હશે મળશે મને મ્યાડી કોઈક લાઈવ જોતું હોય છે મને મ્યાડી લાઈવ વાપરી રહ્યું છે અને ધમા મને મ્યાડી દેખવા હાટું જોઈ રહ્યું છે આવો લાઈવ નો ઇતિહાસ નારા ચાલુ કિસાનું મ્યાડી નાખ્યા શું કહું છું મામાદેવ અહીં ધૂણું છું અને ઓલો ખુરશી વાળો રહ્યો ને મેં મ્યાડીને સમરણ કરો છો કે કેવી મ્યાડી છો કેવા દર્શન થાય છો
આવા દર્શન કરવા કિશન લાઈવ કરવા જવું પડે. નિકુલસિંહ કિશન આવી મેળીને મળવું હોય વેટિંગ કરવા જવું પડે. અને આવી મેળીને વાર્તો કરવો હોય તો બરોડાના ફાટોનો વેપારો ઇતિહાસ રચવો પડે. મુખી વાહ બોલ એક દાડો હુના નહીં વેકું મેળી નહીં વેકું પણ મારા થઈ જાય આવું મેળી બોલું છું. દુનિયા બેરંગી છે. શું કહું છું મામાદેવ? દુનિયા બેરંગી છે. જરૂર હોય ને તેથી એવું કહેશે કે આવજો અને કિશન જરૂર ના હોય ને તેથી વેટિંગ નહીં કરતા. એટલે કિશન કૌશિક મારે મેળી ક્યાં આવું છે? મારે મેળી વાપરવું છે. હું ગાદી છોડીને આવી છું ધમા. મારો હમળો હુનો વેકીને આવી છું. મારું બાબલાનું ધરમ કાઢું હોય છે. મયુરજી મારી ચારનું દેરું ખમા કહેતું હોય છે. અને આજ વેરાએ મારા ભણતરમાં મામાદેવ વાયરા ના પડ્યા હોય તો ગણા આનો સૌથી નામા પીર છે. પહેલો ભાલો મારા ભાલાવાળા જોડે, બીજો ભાલો મારી ખોડિયાર જોડે, અને ત્રીજો ઇતિહાસ રચું તો હું બિહાડી રચું. શું કહું છું? પહેલો ભાલો બનાવ્યો હોય ને તો એના 9 વાલા હોય, 9 નેજાનો ધણી કહેવાય. એવું સૌથી પહેલા નોટમાં એક 9 બનાવવા છે. શું કહું છું? એનો કોલ્યા હેલો 9 નેજાનો ધણી એનો સૌથી પહેલા 9 બનાવવા છે. કાર્યા મયુર કૌશિક ધમા હું 18 ખેલ ખેલીને આવી છું. રડલા આ બોનની 4 એવું બોલતી છે, આ બોનની જોગણીઓ એવું બોલતી છે, અને આ બોનના ખાતામાં જોગણીઓ પૂંજાતી છે. આ બોનના ખાતામાં મારી 4નું દેરું પૂંજાય છે, અને હું જોગણીઓ ખમા કહેતી છું. રડલા કે મારી પેઢીમાં 4ના દેરે કોઈ દાડો દુકાન ના હોય. મરદાનગી વાળી વાતો કરું, મરદાનગી વાળું બોલું ધમા. અને મને લખવણીયાએ પૂજી હોય તો આની સૌથી છેલ્લો 9 બનાવ્યો હોય તો સૌથી છેલ્લે 4 બનાવવા છે. મને 4 જુગનું દેખાય બાપા. ધમા શું કહું છું? મને 4 જુગનું દેખાય, મને જોગણીનું દેખાય. તમને દેરા ના દેખાય, ધૂણ્યું ધાપક્યું ના દેખાય મામા જેવું, પણ મને 4 જુગનું દેખાય. અને ધમા જાહેર કહું છું, હજુ કહું છું કે બેહી જવું, બેહી જજો. પલાઠી વાળી લેખ ના લખેલું તો આજ મેળવી નાખ્યો. આજે ધમા ગાદી છોડીને આવીશું, ગાદી ઇતિહાસ બનાવીને આવીશું. અને આ 4 ભાઈની પેઢીઓ હોનાના હાકરા લખીશ. અને 4 ભાઈની વસ્તી કોઈ દાડો શેત્રુન મને મેળવી નહીં કહેવાનું. શું કહું છું? ધમા 9 બનાવ્યા હોય, 4 બનાવ્યા હોય તો વાહલા 5 બનાવવા છે. એવું કે કિશન આવું ના ગણાય, આવું ના સંભળાય, આવું ના બોલાય. મોબાઈલનો પહેલો નંબર કોનો આવ્યો, કયા નામનો આવ્યો, અને એવું આજ ડોક્ટર ના બોલું તું મેળવી નાખ્યા. ધમા જબરું તું નહીં, મને મેળવીને મજા આવી. હવે તો મોજમાં રમવા આવી છે. દુનિયાના ખેલ જુદા હોય, હું જણની મેલડી ખેલ કરવા બેહું એટલે હારા હારા જાદુગર પછાડી મારું. તું રાજી હોય તો કેવાય છે કોઈ દાડો દવા ગોરી નો વારો ના હોય. તું રાજી હોય તો મારા પરમારો ન કોઈની હોમો નમવાના ગાડા ના હોય. પરભાયું માલો મારી મેલડી આવે, પરભાયું માલો મારી મેલડી આવે, મેલડી આવે, મેલડી આવે. જણત મેલો મારી મેલડી આવે, કડિયો મેલો મારી મેલડી આવે, મેલડી આવે, મેલડી આવે. એ ધમા હું મેળી મજા બોલતી હશું. આજ મામાદેવના પરગણી છે, મામાદેવનો મામો બોલતો છે. શું કહું છું? મામાને એવું કહું છું 4ની 14 જમવા ઉતરવાની છું. મારે મેળીને તારી જરૂર છે, મારે મેળીને તારી પધરામણીની જરૂર છે. એક દાડો બાબલા
જેથી મારા ખેતરમાં રોગ આવ્યો હતો ને તેથી મામાએ સંટા મારી ગાડી રોગ લઈ ગયા હતા અને તેથી મારું પૂરું પાડ્યું હતું. એક દાડો વ્યાપાર એને પૂરો કરી આલ્યો હતો ને મારી મ્યાડીની ડાંગર એને પકવી હતી. આજ એના ખેતરમાં છું, એના ખેતરમાં છું. આજ એનું નામ ના રાખવું પણ મ્યાડી ના કહેવાય. શું કહું છું? 9 બનાવ્યો, 4 બનાયા, 5 બનાયા. આ પેઢીની ઘોઘાના રામની સાક્ષીએ બોલું છું. આ ધોરી ધજાએ બોલું છું કે આ વસ્તીનું કોઈ દાડો એવું ખોટું નહીં કરું. આ વસ્તીનું કોઈ દાડો મ્યાડી ખોટું નહીં થવા દઉં. પણ આ વસ્તી દારૂ નહીં પીવે તો શું કહું છું? આવું બોલું છું. આ વસ્તી શાક નહીં ખાય તો ભલે હું મ્યાલી રહી, ભલે હું દારૂડિયન રહી, ભલે હું ઘૂંટો પી જતી, પણ હું ભાનમાં મામા જેવું ધૂણું છું. શું કહું છું? તો બટુક 9 નૈજાના ધણીને મળીને આવીશું, 4 જોગણીને મળીને આવીશું, 5 જુગમાં ફરીને આવીશું. તો હજુ 6 ના 6 બનાવવા છે અને હજુ 6 બનાવવા છે, હજુ 2 બનાવવા છે. 6 એ 6 ના ઇતિહાસ રચવા છે. અને કાર્યા ત્યાં ચોપડે જણના ઝાડવે હું બોલું તમા અને ધૂણવા બેહું એટલે સભા બેસી જાય છે. અને મામાદેવ હું ઊભી થઈ જાઉં એટલે સભા મારી મ્યાડીની વેરાઈ જાય છે. એટલે રવલા ભાવનગરના દરબારો, કોશિયાના ઠાકોરો જોઈ લેજો, હું તો મ્યાડી છું, હોનાના હાકરે છું. અત્યારે જમાનો હોનાનો નહીં બગસરાનો છે. એટલે મયુર હોનું આલી અને બગસરું કોક આપણને ના આલી જાય. ધ્યાન રાખજો. આવું મ્યાડી એ હોનું એ તો હોનું કહેવાય. બગસરું ગમે એટલું ચમકે ચમકે અને ગમે એટલું સસ્તું થઈ જાય પણ હોનાના તોલે ના આવા. એટલે મ્યાલડી મોજમાં આવીને કહેવા મળી કે તમે બધા મારા હોનાના હોકરા છો, પણ જોજો એમાં કોક બગસરું ના બેહી જાય. બગસરા ભેગું પેલા હોનાના કોઈ દાડો મૂલ નહીં થાય. હોનાના હાકરે 9 નેજાના વેપારે જાઓ. કિશન તમારું ગાયું નહીં જવા દઉં, મારી મેલીનું નાભિયા આવેલું નહીં જવા દઉં. સભાએ કોકે ધમા અત્યારે આંટી મારી આંટી ખોલી નાખો નકર હું મ્યાલી હારી દેવો. હજુ કહું છું સભાને ધૂણવા ખાતર ધૂળતી નહીં લ્યા, બોલવા ખાતર બોલતી નહીં. કર્યા હજુ કહું છું 2 8 નો 2 9 નો ટાઈમ પડ્યો છે. કિશનિયા હજુ કહું છું આંટી ખોલજો, મજા નહીં આવે. નકર ગાડી આવું મ્યાડી ગાડી છું. સાચું માં કહીશું બટું જહરિયા વાળું. મામા હું તો હલકેના હરિયા છું, 473 નો કિંગ છું, 512 નો બિહેરિયો છું. મારા ધણના ઝાડવે ગાડા હમણાં હુના એમનો મેકી આવતી નહીં ભાઈ. શું કહો ધમલા? છોકરા ના પૈણાવાના હોય તો મ્યાડી પૈણાઈ લાવો. વાંઢા હોય ને, આ વાંઢા હોય ને અને ગાંડા આથી હવા મહિને વ્યાપાર ના ગોતી લાવું હું જણના ઝાડવે. શું કહું છું? આનો હગું નહીં થયું, આનો હગું કરવું છું. એને એક મ્યાડી જો આજ જાય છે તો કે જણમાં ગાડી સભા ના આવી રહી જાય તો ચાલ જવા દે, ગાડી સભા જોવા જવું. આ દેવની એવી વાત છે જ્યાં કોઈ વૈદ્યની દવા મળે નહીં. મેલડીની એવી વાત છે જ્યાં કોઈ વૈદ્યની દવા મળે નહીં. લૂંટાઈ ગયા ઘણા